વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અત્યારે સાંજી લીલાના દિવસો ચાલી રહ્યા છે. આજે આપણે સાંજી લીલા એક નવા જ રૂપમાં જોવા જઈ રહ્યા છીએ. શ્યામ સુંદર આપણને કહી રહ્યા છે, અરે તુમ કોણ હોરી. આપને એમ થશે કે આ તો અમને ખબર છે કે આ સાંજી લીલાનું પદ છે, પણ આજે આપણે એક નવા જ રૂપમાં જોઈશું. પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એવા પ્રભુ આજે એમ કહી રહ્યા છે કે હું તો ભૂલી ગયો છું કે તું કોણ છે, તું મને યાદ કરાવ. એટલે નટખટ નંદલાલની આ અનેરી લીલા છે. પ્રભુ આપણી સાથે ખેલી રહ્યા છે. એટલે આજે આપણે પ્રભુને યાદ કરાવવાનું છે કે આપણે કોણ છીએ. શ્યામ સુંદર તો કહે છે કે હું તો ભૂલી ગયો છું કે તું કોણ છે અને શા માટે અહીં આવી છે. એટલે યા વન મેં ફૂલવા બિન નહારી, એટલે વન એટલે અહીં આપણે જગતના અર્થમાં લઈશું. પ્રભુ કહે છે કે તું આ જગતમાં શા માટે આવી છે. એટલે આપણે પ્રભુને બધું યાદ કરાવવાનું છે. સાંજી લીલા એક નવા જ રૂપમાં જોઈએ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મારી અલ્પમતીથી કરી રહી છું, માટે કોઈ ભૂલ થાય તો ક્ષમા કરશો. વાલા વૈષ્ણવો, હૃદયમાં તો ઘણી ઉર્મિઓ જાગી છે કહેવા માટે. બસ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ સામું જોઈને વિનંતી કરું છું કે હે શ્રી વલ્લભ પ્રભુ, આપ મને શબ્દ આપજો કે હું મારા મનના ભાવ પ્રકટ કરી શકું. અહીં શ્યામ સુંદર આપણને કહી રહ્યા છે કે અરે તુમ કોણ હોરી. એટલે આપણે જવાબ આપીએ છીએ, પ્રભુને યાદ કરાવીએ છીએ કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. આપણે શ્યામ સુંદરને કહ્યું, આપનો જવાબ છે કે હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. શ્યામ સુંદર કહે છે કે એટલાકમાં મને કઈ ખબર ન પડે હો. પ્રભુ પાછો બીજો પ્રશ્ન કરે છે કે યા વન મેં ફૂલવા બિન નહારી, અરી તુમ કોણ હોરી. યા વન મેં ફૂલવા બિન નહારી. એટલે શ્યામ સુંદર કહે છે કે તું એમ કહે છે કે તું મારો દાસ છે. હાલો ચાલો માની લીધું બસ, પણ તું આ જગતમાં શા માટે આવ્યો છે. અહીં વન આપણે જગતના અર્થમાં લઈશું કે તું આ જગતમાં શા માટે આવ્યો છે. એટલે હવે આપણે પ્રભુને જવાબ આપવાનો છે કે આપણે આ જગતમાં શા માટે આવ્યા છીએ. અરે મારા વાલા, દાસનું કાર્ય શું હોય, સેવકનું કાર્ય શું હોય. સેવકનું કાર્ય હોય સ્વામીની સેવા કરવાનું. સ્વામી જેમ કહે તેમ રહેવાનું, એ જે ઈચ્છે તેમ રહેવાનું. એટલે પ્રભુ, હું આ જગતમાં આપની સેવા કરવા આવ્યો છું. એટલે શ્યામ સુંદર કહે છે એમ તું સેવા કરવા આવ્યો છે. પછી શ્યામ સુંદર આપણને ફરી પાછું કહે છે કે રત્ન જડિત કો બન્યો બગીચા, ફૂલ રહી ફૂલવારી. એટલે શ્યામ સુંદર કહે છે કે તું આ જગતમાં આવ્યો છે. આ જગતમાં તો કેટલી બધી મોહ માયા છે, કેટલું બધું લૌકિક છે. તો તું આ જગતમાં મારી સેવા કઈ રીતે કરીશ. તું તો આ સંસારમાં રચ્યો પચ્યો રહીશ અને મારા તરફ તો જરા પણ ધ્યાન પણ નહીં આપે, તો તું મારી સેવા કેમ કરીશ. શ્યામ સુંદર કહે છે કૃષ્ણચંદ્ર બનવારી આય, મુખ ક્યો ન બોલત સુકુમારી. એટલે પ્રભુ કહે છે હવે જવાબ દે, આ લૌકિકમાં રહીને તો મારી સેવા કઈ રીતે કરીશ. એટલે આપણે પણ વિચારમાં પડી જઈએ છીએ કે હા, મારે તો ઘર બાર, છોકરા છૈયા બધાનું ધ્યાન રાખવાનું, બધી જવાબદારી બજાવવાની, હું સેવા કઈ રીતે કરીશ. આપણે પણ એક સેકન્ડ વિચારમાં પડી ગયા.
હે પ્રભુ, અમને ખબર છે આપ એ જ શ્યામ સુંદર છો, યશોદા સાંગ લાલિત નંદરાયજીના પુત્ર, અને અમે આપની દાસી છીએ. અમે જરૂરથી આપની સેવા કરીશું. એટલે પ્રભુ કહે છે કે તને ખબર છે કે યાવન મેં હમ સદા બસત હૈ હમ હી કરત રખવારી. એટલે પ્રભુ કહે છે કે આ વન એટલે કે આ જગતમાં હું બધે છું, સર્વસ્વ છું, અત્ર તત્ર સર્વસ્વ છું, અને આ સંસાર હું જ ચલાવું છું, આ જગતને હું જ ચલાવું છું. એ તને યાદ છે કે નહીં? પછી શ્યામ સુંદર કહે છે, બિન બૂજે બિન બિનત ફૂલવા જોબન મદ મતવારી. એટલે પ્રભુ કહે છે કે તું મારી આજ્ઞા લીધા વિના આ બધી સુખ સાહેબી ભોગવવા લાગ્યો છે, અને આ મદ તને અહમતા મમતા એટલી બધી આવી ગઈ છે, એટલો તારામાં મદ આવી ગયો છે કે તું બધું જ ભૂલી ગયો છે કે આ કોનું છે. તને એમ છે કે હું આ સંસાર ચલાવું છું, હું મારા ઘરનું પાલન કરું છું, હું મારા ઘરનું રક્ષણ કરું છું, તારામાં બધે હું આવી ગયું છે. તું ભૂલી ગયો છે કે આ જગતનું સર્જન મેં કર્યું છે અને તેનું સંચાલન પણ હું જ કરું છું, એ તને ભૂલાઈ ગયું છે. પછી આગળ આવે છે, તબ લલિતા એક મતો ઉપાયો સેન બતાઈ પ્યારી સૂરદાસ પ્રભુ રસબસ કીને વિરહ વેદના ટારી. એટલે અહીં આપણે પ્રભુ સાથે આ વાત કરી રહ્યા હોય છીએ ત્યારે શ્રી વલ્લભ પ્રભુ પધારે છે. હવે તે કોઈ પણ સ્વરૂપમાં પધારે, એટલે વલ્લભ વંશજોના સ્વરૂપમાં પણ પધારે. એટલે આપણે બ્રહ્મ સંબંધ લઈ રહ્યા હોઈએ ત્યારે શ્રી વલ્લભ પ્રભુ કહે છે, આપણને સમજાવે છે ઈશારાથી કે તું દાસ છે એમ કહે છે તો દાસ બનીને રહે, પ્રભુને દંડવત કર, તેમની ચરણ સેવા કર. અને પ્રભુને એમ કહે છે કે હે પ્રભુ, આ આપનાથી વિખૂટો પડેલો જીવ છે, એની વિરહ વેદનાને આપ દૂર કરો. શ્રી વલ્લભ પ્રભુ આપણી લાગવક લગાવે છે, શ્રી યમુના મહારાણી આપણી લાગવક લગાવે છે. હવે આપણને એમ થાય કે શ્રી વલ્લભ પ્રભુ, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી આ બધા સ્વરૂપો આપણી લાગવક કઈ રીતે લગાવે છે, તો ચાલો એનું થોડુંક ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, આપણે વચનામૃતમાં સાંભળતા હોઈએ છીએ કે એક વખત શ્રી ઠાકોરજી નિત્યરાસના સમયે શ્રી સ્વામિનીજીના બદલે શ્રી યમુનાજી પાસે પધાર્યા અને શ્રી યમુનાજી સાથે રાસલીલા કરી. ત્યારે શ્રી યમુનાજીએ વ્રજ ભક્તોને માલામાં પરિવર્તિત કરી, શ્રી ઠાકોરજીને ધરી અને વિનંતી કરી, આપના જીવને આપ સાચવજો. ત્યારે શ્રી યમુનાજીએ પ્રણ લીધું કે જ્યાં સુધી પુષ્ટિ જીવનો અંગીકાર નહીં કરાવો ને ત્યાં સુધી જંપીશ નહીં. એટલે શ્રી યમુનાજી બધાની લાગવક લગાડે. શ્રી યમુનાજી એમ કહે કે આ આપનો જીવ છે પ્રભુ, આ જીવ આપનો છે, આપનાથી વિખૂટો પડેલો છે, રાસમાં જગ્યા બનાવે છે શ્રી યમુનાજી, અને નામ લે તહી કૃપા કરી અતોલે. એટલે આપણે શ્રી યમુનાજીનું નામ લઈએ એટલે શ્રી યમુનાજી આપણા પર કૃપા કરી પ્રભુ સાથે આપણો મિલાપ કરાવે. લેત હી કૃપા, નામ લેત હી કૃપા કરી અતોલે, એસી શ્રી યમને જાન. એટલે આ શ્રી યમુનાજી એવા છે કે બધાના દુઃખ દૂર કરવાનું પ્રણ લીધું છે. દુઃખ સબન કે હરન, બધાના દુઃખ હરી લે છે. તેમાં શ્રી સ્વામિનીજી પણ આવી ગયા, કારણ કે પ્રસંગ આવે છે ને કે એક વખત શ્રી સ્વામિનીજીએ કહ્યું પ્રભુને કે આપ મારું સ્વરૂપ ધારણ કરો અને હું આપનું સ્વરૂપ ધારણ કરું. ત્યારે પ્રભુનું માન છૂટતું નથી અને શ્રી સ્વામિનીજી યમુનાજીને વિનંતી કરે છે અને શ્રી યમુનાજી ઠાકોરજીના શ્રૃંગાર ધરીને શ્યામ સુંદર પાસે પધારે છે અને શ્યામ સુંદર હસી પડે છે. આ રીતે શ્યામ સુંદરનું માન છૂટી જાય છે અને શ્રી યમુનાજી પ્રભુ અને સ્વામિનીજીનો મિલાપ કરાવે છે. એટલે શ્રી યમુનાજી બધાનું દુઃખ દૂર કરવા વાળા છે. એટલે આપણે કોઈ પણ સંકટમાં પડીએ, કોઈ પણ વિપત્તિમાં પડીએ એટલે આપણે શ્રી યમુનાજીને વિનંતી કરીએ, શ્રી યમુનાજીના સ્તોત્ર પાઠ કરતા હોઈએ, શ્રી યમુનાજીના ગુણગાન કરતા હોઈએ. અલૌકિકમાં પ્રભુ સાનુભવ ન જતાવતા હોય એટલે આપણને ચિંતા થાય કે પ્રભુ મારો અંગીકાર ક્યારે કરશે. એટલે આપણે શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે હે શ્રી યમુનાજી, આપ મારા પર કૃપા કરો,
તો શ્યામ સુંદરના સ્વરૂપને હું સુંદર રીતે સમજી શકું. એટલે આપણે યમનાષ્ટકના પાઠ કરીએ. યમનાષ્ટકના પાઠ પ્રસન્ન ચિત્તે કરવાના છે. અને કયા હેતુથી કરવાના છે તો તે આપણા શ્રી વલ્લભ પ્રભુએ જ બતાવ્યું છે. હેતુ મુદ્દા પ્રસન્ન ચિત્તે પાઠ કરવાના છે. અને તેમાં કહ્યું જ છે કે સ્વભાવ વિજયો ભવેત. એટલે આપણો સંસારમાં રચ્યો પચ્યો સ્વભાવ છે તો આપણે શ્રી યમુનાજીને વિનંતી કરવાની છે પાઠ કરીને કે હે શ્રી યમુનાજી, આ સંસારમાં ચોટેલું મારા મનને આપ અલૌકિક તરફ વાળો. એવી આપ મારા પર કૃપા કરો કે હું મારા પ્રભુને વધુને વધુ લાડ લડાવું, એમના કયામાં રહું, એમના સાચામાં ઢળું. હે શ્રી યમુનાજી, આપ મારા પર કૃપા કરો. આપણે શ્રી યમુનાજીને વિનંતી કરીએ એટલે આપણી લાગવગ શ્રી યમુનાજી પ્રભુ પાસે લગાડે. જ્યારે શ્યામ સુંદર એટલે આપણા શ્રીનાથજી યમુનાજી સાથે પધાર્યા હોય ત્યારે પ્રસન્નતાથી બિરાજતા હોય ત્યારે શ્રી યમુનાજી પોતાના સુખનો વિચાર કરતા નથી. આપણે 41 પદમાં આવે છે ને, પિય સંગ રંગ ભરી કરી કલોલે. તેમાં આવે છે ને કે જ્યારે પ્રભુ સાથે શ્રી યમુનાજી બિરાજ્યા હોય છે ત્યારે પણ ભક્તોના સુખનો વિચાર કરે છે. એટલે જ્યારે પ્રભુ પ્રસન્નતામાં હોય ત્યારે શ્રી યમુનાજી પોતાની વાત મનાવે. ખૂબ પ્રસન્નતામાં બિરાજતા હોય એટલે પોતાના ભક્તોની સુધી અપાવે કે હે શ્રીનાથજી, આપ આ જીવનો અંગીકાર ક્યારે કરશો? આપણે જેટલી વાર શ્રી યમુનાજીનું નામ લઈએ ને એટલી વાર શ્રી યમુનાજી પણ આપણું નામ લે છે પ્રભુ સન્મુખ. એટલે જ્યારે યુગલ સ્વરૂપ બિરાજતા હોય ત્યારે. એટલે શ્રી યમુનાજી શ્રી પ્રભુનો પણ સ્વભાવ બદલી નાખે છે. પ્રભુનો સ્વભાવ છે મુક્તિ આપવાનો. પ્રભુ કોઈને ભક્તિ જલ્દી આપતા નથી, પણ શ્રી યમુનાજી વિનંતી કરીને પ્રભુનો પણ સ્વભાવ બદલી દે છે. એકતાલીસ પદમાં આવે છે ને કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भूजा वाम फरके दौर कर सौर कर जाय पिया સો કહે અતિ આનંદ મન में जुह रखे. એટલે યમુનાજીએ વિનંતી કરી હતી કે આ જીવનો અંગીકાર કરો. એટલે શ્રી ઠાકોરજી કૃપા કરી અને વલ્લભની કૃપાથી બ્રહ્મ સંબંધ કરાવે છે. એટલે વલ્લભ પ્રભુ જ્યારે આપણું બ્રહ્મ સંબંધ પ્રભુ સાથે કરાવે છે ત્યારે શ્રી યમુનાજી દોડતા દોડતા પ્રભુ પાસે પધારે છે કે હે શ્રી પ્રભુ, આપે ખૂબ કૃપા કરી આ જીવનો અંગીકાર કર્યો. અને વામ ભુજા ફરકે એનું કારણ શું? આપણે કહેવાય છે ને કે સ્ત્રીઓનું ડાબુ અંગ ફરકે તો શુકન થયા કહેવાય. એટલે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય છે એટલે તે પ્રભુ તરફ વળે છે. એટલે યમુનાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને દોડીને ઠાકોરજી પાસે પધારે છે અને કહે છે કે પ્રભુ, આ જીવ આપની પાસે પધારી રહ્યો છે, આપ એનો અંગીકાર કરો. આવા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી આ રીતે આપણી લાગવગ લગાવ્યા કરે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને એ મહારાણી કી જય. હવે શ્રી વલ્લભ પ્રભુ આપણી લાગવગ કઈ રીતે લગાવે છે તેનો થોડુંક ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી આપણી લાગવગ કઈ રીતે લગાવે છે તેના માટે શ્રી મહાપ્રભુજીની નિજ વાર્તા ગરુ વાર્તામાં એક પ્રસંગ આવે છે. તે દ્વારા આપણે સમજીશું. સૌ ટૂંકમાં જ કહીશ. શ્રી મહાપ્રભુજીના જ્ઞાતિના એક બ્રાહ્મણી હતા. એટલે એમને શ્રી મહાપ્રભુજી પ્રત્યે ઈર્ષાભાવ થતો હતો, કારણ કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને તેઓ હજી જાણતા ન હતા. બધા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને ખૂબ જ માન આપે, તેમની ખૂબ જ કાની રાખે. એટલે આ બ્રાહ્મણીને અંદરથી ઈર્ષા થાય. એટલે શ્રી મહાપ્રભુજીના સેવકો જલઘરિયાઓ અપરસમાં સ્નાન કરીને શ્રી યમુનાજીના તટ પર યમુના કિનારે યમુનાજીનું જલ ભરવા જતા હોય ગાગર લઈને. એટલે આ બ્રાહ્મણી ઈર્ષાભાવને કારણે પોતાના હાથમાં જે ચીથરું હોય, કંઈ પણ વસ્તુ હોય તે આ જલઘરિયા ઉપર ફેંકે. ભીનું પોતું હોય, કંઈ પણ હોય એ આ જલઘરિયા ઉપર ફેંકે. એટલે તેઓની અપરસ છોવાઈ જાય. એટલે ફરી તેઓ પાછા સ્નાન કરવા જાય અને પછી જલ ભરવા જાય. આ બ્રાહ્મણી વારંવાર એવું કરે. એટલે થાકી કંટાળીને વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, ફરિયાદ કરી કે કૃપાનાથ,
હવે આપ કંઈક કરો ને. આ બ્રાહ્મણી અમારી અપરસ છોવાવી નાખે છે, જેના કારણે અમારે વારંવાર ધક્કા થાય છે અને જલ ભરવાને મોડું થાય છે. તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તમે એ બ્રાહ્મણીને કંઈ જ ન કહેતા. હવે તે જે કંઈ પણ ફેંકે ને તમારા ઉપર એ તમે અહીં સાથે લેતા આવજો. એટલે આ બ્રાહ્મણી પોતાના ઘરમાં પોતું કરી રહી હતી અને આ જલઘરિયાઓ નીકળ્યા એટલે આ બ્રાહ્મણીએ એ પોતાનો ઘા કર્યો, એટલે કે ચિથરાનો ઘા કર્યો. એટલે આ વૈષ્ણવે લઈને પોતે મહાપ્રભુજી પાસે આવ્યા. પછી મહાપ્રભુજીએ કહ્યું કે આ ચિથરાને એકદમ સુંદર રીતે ધોઈ નાખો, સાફ કરીને સૂકવી દો. એટલે વૈષ્ણવોએ તે રીતે કર્યું અને પછી એ ચિથરાની શ્રી મહાપ્રભુજીએ વાટ બનાવી અને વાટ બનાવીને તેનો દીવો કર્યો. એટલે જેમ જેમ એ ચિથરું બળતું ગયું ને તેમ તેમ આ બ્રાહ્મણીનું અંતઃકરણ શુદ્ધ થતું ગયું, તેના દોષો નિવૃત્ત થતા ગયા અને આ બ્રાહ્મણીને મનમાં અહેસાસ થયો કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, મારે આ રીતે ન કરવું જોઈએ. આપણા શ્રી મહાપ્રભુજી આવા કૃપા સિંધુ છે, આપણા ઈર્ષા ભાવને પણ અલૌકિકમાં પરિવર્તિત કરી દે છે. આ રીતે આપણી લાગવક લગાવે છે. આપણામાં મત્સર દોષ ખૂબ જ છે, અદેખાઈ આપણે કોઈની કરીએ, ટૂંકમાં આપણે દોષોથી ભરેલા છીએ. છતાં પણ શ્રી મહાપ્રભુજીએ આપણા ઉદ્ધાર માટેની ચિંતા કરી અને એ ચિંતામગ્ન હતા. તો શ્રી શ્યામ સુંદર શ્રી ગોવર્ધનધર સ્વયં પધાર્યા અને કહ્યું કે આપ આ દેવી જીવોનો અંગીકાર કરો, એમને બ્રહ્મ સંબંધ કરાવો, હું એમનો હાથ ક્યારેય નહીં છોડું, એવું વચન શ્રીનાથજીએ સ્વયં મહાપ્રભુજીને આપ્યું. આ રીતે શ્રી મહાપ્રભુજીએ આપણી લાગવક લગાડી. હવે આપણે જોઈશું કે શ્રી ગુસાઈજીએ આપણી લાગવક કઈ રીતે લગાડી, તે પણ એક પ્રસંગ દ્વારા સમજીએ. કારણ કે આપણે મફતમાં જે થતું હોય ને તે કરવા તૈયાર હોઈએ, એવો જીવનો સ્વભાવ હોય કે કંઈ પણ ખર્ચો ન થાય અને થતું હોય તો મારે આ કરવું છે. એટલે 252 વૈષ્ણવમાં એક એવી વાર્તા આવે છે, એક વાણિયો 99,000 વાળો તે શ્રી ગુસાઈજીનો સેવક થાય છે અને કહે છે કે કૃપાનાથ, કંઈ પણ ખર્ચો ન થાય ને એવી કોઈ સેવા હોય તો બતાવો. તો શ્રી ગુસાઈજી તેના પર કૃપા કરીને કહે છે કે કાંઈ ખર્ચો તને નહીં થાય, તું માનસી સેવા કર. એટલે એ વૈષ્ણવ એ વાણિયો માનસી સેવા કરવા લાગ્યો. એટલે માનસીમાં આસન પાથરીને બેસે, ધ્યાન મગ્ન થઈ આંખો બંધ કરીને બધી સામગ્રી સિદ્ધ કરે. પણ તેનો સ્વભાવ લોભી ચીકણો સ્વભાવ હતો, કારણ કે તેની પાસે 99,000 રૂપિયા હતા અને તેને લખપતિ કહેવડાવવું હતું. એટલે તે ખૂબ જ કંજુસાઈ ઘરમાં કરતો અને પૈસા ભેગા કરીને લખપતિ થવાનો પ્રયત્ન કરતો. એટલે માણસનો જે સ્વભાવ હોય એ તો જતો નથી. એટલે એ કંજુસાઈ તેને માનસીમાં પણ રહી. માનસીમાં તે ખીર બનાવે છે. એટલે માનસીમાં ગેસ ઉપર ચૂલા ઉપર દૂધ મૂક્યું, પછી બુરું પધરાવે છે. એટલે દળેલી ખાંડને બુરું કહેવામાં આવે છે. એટલે બુરુનો ડબરો ઠલવે છે, એટલે વધારે ખાંડ પડી જાય છે. તો તેને એમ થાય છે કે ઓહો, આ ખાંડ તો વધારે પડી ગઈ. એટલે તે માનસીમાં જ તે દૂધમાંથી ફરીથી ખાંડ પાછી લેવા જાય છે કે થોડીક ખાંડ કાઢી લઉં. એટલે શ્રીનાથજી તેનો હાથ પકડે છે કે આમાં તારા બાપાનું શું જાય છે, તું તો બધું માનસીમાં કરી રહ્યો છે. એટલે માનસીમાં તે કરી રહ્યો હતો, પરંતુ તેને અનુભવ સાક્ષાત થયો. શ્રીનાથજીએ સ્વયં તેનો હસ્ત પકડી લીધો. એટલે તેને બુરું પધરાવ્યું અને માનસીમાં કર્યું. તો શ્રીનાથજીએ આ રીતે હસ્ત પકડી લીધો. પછી તેને અહેસાસ થયો, તેને એમ થયું કે જો મેં કંઈ પણ મારી પાસે આટલું બધું છે તે વિનિયોગ ન કરાવ્યું, છતાં પણ શ્રીનાથજીએ મારો હાથ પકડ્યો શ્રી ગુસાઈજીની કૃપાથી. તો આવો અનુભવ થતા તેનું અંતઃકરણ શુદ્ધ થયું અને તેને તનુજા વિતજા સેવા કરવા લાગ્યા. આ રીતે શ્રી ગુસાઈજી પણ આપણી લાગવક લગાડે છે. આપણે એમ કહીએ કે મારાથી આ નહીં થાય તો તેનાથી સરળ ઉપાય બતાવે. આપણા પુષ્ટિ માર્ગમાં બધા જ પ્રશ્નોના જવાબ છે. હવે તો આપણે તેનાથી પણ આગળ વધી ગયા
કે અમારાથી સેવા નહીં થાય. આ બધા માટે નથી, હું આમનામ કહી રહી છું કે આપણે એમ કહીએ કે અમારાથી સેવા નહીં થાય તો સ્મરણ કરવાનું કહે છે. એમ કહીએ કે સ્મરણ નહીં થાય તો અષ્ટાક્ષરની માળા કરવાનું કહે છે, એ પણ નહીં થાય. આપણે એમ કહીએ તો ત્યાં સુધી કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરો, અનન્યતા રાખો, તો પણ આપનો ઉદ્ધાર થઈ જશે. એટલે આ રીતે અત્યારે વલ્લભકુળના બાળકો પણ આપણી લાગવગ શ્રીનાથજી પાસે લગાડી રહ્યા છે. આપણામાં રહેલા દોષોને દૂર કરી પ્રભુ સાથે આપણું મિલન કરાવી રહ્યા છે, એમના ચરણારવિંદમાં સોંપી રહ્યા છે. શ્રીનાથજીએ કહ્યું છે કે આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો તેને ક્યારેય હું છોડીશ નહીં. આ રીતે આપણને અભયપદ દાન આપ્યું છે. આ રીતે આપણા ઉપર શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, વલ્લભવંશ બધા જ કૃપા કરી રહ્યા છે. વાલા વૈષ્ણવો, આ બધું કહેવાનો તાત્પર્ય એ જ હતું કે આપણે ડાયરેક્ટ પ્રભુને યાદ કરાવીએ તો પ્રભુ એમ કહે છે કે હું એમાં કંઈ ન સમજું, પરંતુ આપણે બ્રહ્મ સંબંધ લઈ શ્રી વલ્લભના શરણે જઈ પ્રભુ સાથે કનેક્શન જોડીએ ને તો પ્રભુ એમ કે હા, હવે હું તને ઓળખું છું. કારણ કે પ્રભુ કોને ઓળખે? એના વાલા શ્રી વલ્લભને. તો આપણે એમના દ્વારા શ્રીનાથજીના શરણે જવાનું છે. એટલે અત્યારે વલ્લભકુલના રૂપમાં શ્રી વલ્લભ પ્રભુ જ બિરાજે છે. એટલે આપણે બ્રહ્મ સંબંધ લઈને શ્રીનાથજી સાથે જોડાવાનું છે, એમના શરણે જવાનું છે. ત્યારે પ્રભુને યાદ આવશે કે આપણે કોણ છીએ. એટલે આપણે પ્રભુને હવે કહીએ છીએ કે હે શ્યામ સુંદર, હે શ્રીનાથજી, હું છે ને શ્રી વલ્લભના શરણે આવી અને આપની સાથે બ્રહ્મ સંબંધથી જોડાયો છું, હું એ જીવ છું. એટલે શ્રીનાથજી કહે છે મને તો બધી ખબર જ છે, આ તો તું ભૂલી ગયો હતો ને, એટલે તને યાદ કરાવવા મેં એમ કહ્યું. અરે તુમ કોન હો રી યાવન મેં ફૂલવા બીનનહારી. બાકી મને તો બધું યાદ જ છે, પણ તું ભૂલી ગયો ને એટલે તને યાદ કરાવવા આ લીલા કરી. આ રીતે પ્રભુ આપણી સાથે ખેલે છે, કારણ કે ખેલ મેં મેલ હૈ. એટલે આ રીતે સાંજી લીલા આપણે એક નવા જ રૂપમાં જોવાનો પ્રયાસ કર્યો. અને હવે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે તો આ સાંજી લીલાના દિવસોમાં સાંજી પૂરવાની હોય છે. તેમાં અલગ અલગ પ્રકારની સાંજી હોય. વિશ્રામ ઘાટ, ગહેવરવન એટલે વ્રજને લગતા જ સાંજી વધારે પડતી હોય છે. તો તેના દ્વારા આપણે પ્રભુને યાદ કરાવીએ છીએ. શું યાદ કરાવીએ છીએ? જેમ કે મધુવન અને તાલવનની સાંજી મંડાણી હોય તો આપણે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ આપે મધુવન ને તાલવનમાં જે લીલા કરીને ત્યારે હું પણ ત્યાં હતો, આપની સાથે જ આપની લીલામાં નો સાક્ષી છું. હે પ્રભુ, આપ મારો અંગીકાર કરો. આપણે આરતીની ભાવના જોઈએ. તેમાં આરતી જે આરતીની થાળી તૈયાર કરતા હોઈએ તેમાં પણ સંકેતથી વ્રજભક્તો પોતાના મનોભાવ કહેતા હોય છે. અને પુષ્ટિ માર્ગમાં 4 પ્રકારની સાંજી મંડાય છે. પુષ્પોની, રંગબેરંગી ફૂલોની સાંજી, કેળના પત્તાની સાંજી, રંગોની સાંજી અને જળની અંદર રંગોથી બનતી સાંજી. તેમાં પણ અલગ અલગ ભાવ છે. પુષ્પોની સાંજી શ્રી સ્વામિનીજીના ભાવથી રચાય છે. દરરોજ નહીં પણ મનોરથ સ્વરૂપે કોઈ વાર મણિકોઠામાં થાય છે. કેળના પત્તાની સાંજી જે ચંદ્રાવલીજીના ભાવથી આવે છે તે દરરોજ હાથીપોળ પાસે કલાત્મક રીતે રચાય છે. એમાં વ્રજના સ્થળોની લીલા દર્શાવાય છે. રંગોની સાંજી કુમારિકાઓના ભાવથી રચાય છે. સફેદ કાપડ ઉપર વિવિધ રંગોથી વ્રજના લીલા સ્થળો દર્શાવાય છે. નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરમાં આ પ્રકારની સાંજી પુરાતી નથી, પણ અન્ય સ્થળોએ રચાય છે. મોટી કથરોટમાં જળ ભરી તેની ઉપર અથવા જળની નીચે વિવિધ રંગોથી કલાત્મક સાંજી પુરાય છે.
આ સાંજી શ્રી યમુનાજીના ભાવથી આવે છે. નાથદ્વારાના મંદિરમાં આ સાંજી આવતી નથી તથા અન્ય મંદિરોમાં આ પ્રકારની સાંજી અંગીકાર થાય છે. એટલે અલગ અલગ પ્રકારની સાંજી પૂરી આપણે એ લીલાનું અનુસંધાન પ્રભુને કહીએ છીએ કે આપે અહીંયા જે લીલા કરી હતી ત્યારે હું પણ આપની સાથે હતો, એમ કરીને આપણે પ્રભુને વિનંતી કરીએ છીએ કે હું એ જ લીલાનો જીવ છું, આપ મારો અંગીકાર કરો. એટલે પ્રભુ આપણા ઉપર કૃપા કરે છે. આ રીતે આપણે સાંજી લીલા એક નવા જ રૂપમાં જોઈ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અમે અમારા અલૌકિકમાં હજુ વધુ ને વધુ આગળ વધીએ અને અમારા ભાવની વૃદ્ધિ થાય અને અમે કોઈના દોષો ન જોઈએ એવી આપ અમારા પર કૃપા કરો. કૃપામ કુરુ કૃપામ કુરુ. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે શ્રી ચંદ્રાવલીજીનો પ્રાકટ્ય ઉત્સવ છે અને શ્રી લલિતાજીનો પ્રાકટ્ય ઉત્સવ પણ આવી રહ્યો છે અને સાથે સાથે રાધાષ્ટમી પણ આવી રહી છે. તો આજનો આપણો પ્રસંગ છે તેમાં ચંદ્રાવલીજી, લલિતાજી, શ્યામ સુંદર, રાધાજી આ બધા જ છે. આપણા શ્રી શ્યામ સુંદર માલણનું રૂપ ધારણ કરીને બધાના મનોરથ પૂર્ણ કરવા પધાર્યા છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. અને શ્રી ચંદ્રાવલીજી માલણના રૂપમાં આવેલા શ્યામ સુંદરને કહી રહ્યા છે કે હે માલણ, તારા હાથે જ મારા પ્યારી જો શ્રી રાધાજીને આ બધા શણગાર કરી દે ને. આ રીતે કહ્યું ચંદ્રાવલીજીએ. અને મનોરથ હતો શ્રી ઠાકોરજીનો અને શ્રી સ્વામિનીજીનો એટલે શ્રી રાધાજીનો. શ્રી રાધાજી મનમાં વિચાર કરી રહ્યા હતા કે શ્યામ સુંદર મારા શણગાર કરે તો કેવો અનેરો આનંદ આવે. અને આ રીતે એમના મનોરથ પૂર્ણ થયા. એટલા સુંદર પ્રસંગ છે કે આપને બધાને ખૂબ જ આનંદ આવશે. તો ચાલો આપણે પણ પહોંચી જઈએ કીર્તિજીના મહેલે કે જ્યાં આ બધી સખીઓ ભેગી મળી છે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંજી લીલા જોઈશું કે માલણ ગૂંથી લાવી છે ફૂલડા. એક નાટિકાના સ્વરૂપમાં છે એટલે આપણે એકદમ ધ્યાનથી સાંભળશું તો આપણને તેવી ઝાંખી પણ થશે. માલણ ગૂંથી લાવી છે ફૂલડા. સ્થળ છે શ્રી વૃષભાનજીનો મહેલ અને તેના પાત્રો છે શ્રી રાધાજી, ચંદ્રાવલીજી, માતા કીર્તિજી અને અનેક સખીઓ. દ્રશ્ય પહેલું. માતા કીર્તિજી મહેલના વિશાળ ઓરડામાં ગાદી તકિયે બિરાજે છે. પોતાની સખીઓ સાથે વાતોમાં મગ્ન છે. એટલામાં ત્યાં શ્રી રાધાજી પધારે છે. રાધાજી કહે છે, માં, અમારી પ્યારી સખી ચંદ્રાવલી હજુ આવી નથી. એની રાહ જોતા અમને તો થાક લાગી ગયો. માતા કહે છે, અરે સામે જુઓ, આપની પ્યારી સખી જ આવી રહી છે. રાધાજી બોલ્યા, દોડતા સામે જાય છે અને કહે છે, ચંદ્રાવલી, તે કેટલું મોડું કર્યું. હું ક્યારની તારી રાહ જોઉં છું. તો ચંદ્રાવલીજી કહે છે, આજે સાંજીના દિવસો શરૂ થયા ને, હું ઘરે સાંજી પૂરવા રહી એટલે મોડું થઈ ગયું. સાંજીનું વ્રત હું દર વર્ષે કરું જ છું ને. રાધાજી કહે, ચંદ્રાવલી, તું આ સાંજીનું વ્રત શા માટે કરે છે? ચંદ્રાવલીજી કહે છે, બહેન, સાંજીનું વ્રત આપણા માટે અતિ ઉત્તમ છે. આપણે ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધી સાંજી પૂજન અવશ્ય કરવું જોઈએ. રાધાજી કહે છે, સાંજીનું વ્રત કરવાથી શો લાભ થાય? તો ચંદ્રાવલીજી કહે છે, લાભ તો ઘણા થાય. સારું ઘર મળે, ને મનગમતો વર મળે. સારું ઘર મળે ને મનગમતો વર મળે. સાસુ સસરા સારા મળે. ગૃહસ્થીના સર્વ સુખ મળે. પૈસા મળે. પતિ આપણા કહ્યામાં રહે.
જિંદગી આનંદમાં જાય. કહો બેન, કેવું ઉત્તમ વ્રત છે? રાધાજી બોલ્યા, અતિ ઉત્તમ વ્રત છે. હું પણ મારા મૈયાની રજા લઈ આ વ્રત કરીશ. તું મને આ વ્રત કેવી રીતે કરવું તે બતાવજે. ચંદ્રાવલીજી કહે છે, જરૂર બતાવીશ. ચલો પહેલા મૈયા કીર્તિજી પાસે તેમની રજા લઈએ. બંને માતા કીર્તિજી પાસે આવે છે. ચંદ્રાવલીજી કહે છે, માં પાય લાગો. કીર્તિજી કહે છે, સદા સુખી રહો. બેટા, આજે ખેલમાં પધારતા બહુ મોડું થઈ ગયું. તો ચંદ્રાવલીજી કહે છે, હા મૈયા, આજથી સાંજી પૂજનના દિવસો શરૂ થયા ને, એટલે ફૂલ વીણીને સાંજી પૂરી. સાંજી પૂજન કરીને તરત અહીં આવી ગઈ. કીર્તિજી કહે છે, ચંદ્રાવલી, તારી પ્રિય સખીને પણ સાંજીનું વ્રત કરવાનું જ છે. જાઓ, તમે બધા સાંજી પૂરો અને સાંજી પૂજન કરો. હું તમારા સૌના માટે રાત્રિના વાળુની વ્યવસ્થા અહીં મહેલમાં જ કરાવું. એટલે કે રાત્રિના ભોજનની વ્યવસ્થા અહીં મહેલમાં જ કરાવું. સાંજે પૂજીને બધા અહીં એક સાથે ભોજન કરજો. રાધાજી ખુશ થતા કહે છે, હા મૈયા, મારી પણ એ જ ઈચ્છા છે. બધા અહીં સાંજી પૂજન કરશે તો ઘણો આનંદ આવશે. હું બધી સખીઓને અહીં વૃષભાન સદનમાં બોલાવી લઉં છું. પછી બંને જાય છે. હવે બીજું દ્રશ્ય શરૂ થાય છે. ત્યાં સ્થળ છે શ્રી યમુનાજીના તટ ઉપર આવેલી કુંજની કુંજો, અને તેના પાત્રો છે શ્રી રાધાજી, ચંદ્રાવલીજી, લલિતાજી અને અનેક સખીઓ. બધા ફૂલ વીણે છે અને ગીતો ગાય છે. રાધાજી કહે છે, અરે ચંદ્રાવલી, આ મારી છાપ તો ફૂલથી ભરાઈ ગઈ. જો કેટલા સુંદર ફૂલ છે! ગુલાબ અને મોગરો, ચંપો અને જુઈ, કરેણ અને માલતી, રંગબેરંગી સુગંધીદાર ફૂલ જ ફૂલ. આટલા બધા ફૂલ સાંજીમાં બસ થઈ રહેશે ને? ચાલો તો હવે ઘેર જઈએ. તો ચંદ્રાવલીજી કહે છે, રાધિકે, આપણે શ્રી યમુનાજીમાં સ્નાન કરીને ઝડપથી ફૂલ વીણવા આવી ગયા, પણ હજી આપણી કેટલીક સખીઓ સ્નાન કરીને આવી નથી. વળી કેટલીક સખીઓ ફૂલના હાર અને ગેંદ ગૂંથી રહી છે. એમનું કાર્ય પૂર્ણ થાય એટલે જઈએ. રાધા તો રાધાજી કહે છે, ચંદ્રાવલી, તું એમ કર, એ બધી સખીઓને લઈને તું આવ. હું લલિતા સાથે ઘેર જાઉં છું. જે સખીઓને ફૂલ વીણાઈ ગયા છે તેમને પણ મારી સાથે લઈ જાઉં છું. ચંદ્રાવલીજી કહે, ભલે બેન. રાધાજી, લલિતાજી અને થોડી સખીઓ જાય છે. કોઈક માથા ઉપર, કોઈકે હાથમાં, કોઈકે કટી ઉપર, એમ સૌએ ફૂલ ભરેલી છાબડીઓ લીધી છે. દરેક છાબડી ઉપર રંગબેરંગી વસ્ત્રો ઢાંક્યા છે. સાંજીનું ગીત ગાતી ગાતી જાય છે. વાસકી ફૂલે ફૂલ ભરી છબરિયા, વાસકી ફૂલે ફૂલ ભરી. કબહુક કટી પર, કબહુક કર પર, કબહુક શીસ ધરી છબરિયા, વાસકી ફૂલે ફૂલ ભરી. ઢાંક ઢાંકની કે પિયરે પટ, શોભિત જાત ન ડરે. ધોંધી કે પ્રભુ બોલત આવત, કાહુ બાત અજગરી છબરિયા, વાસકી ફૂલે ફૂલ ભરી. દ્રશ્ય ત્રીજું. સ્થળ છે શ્રી યમુનાજીના કિનારેથી વૃષભાન સદન જવાનો રસ્તો, અને પાત્રો છે શ્રી ચંદ્રાવલીજી, શ્રી કૃષ્ણ અને અન્ય સખીઓ. ચંદ્રાવલીજી અને અન્ય સખીઓ ફૂલની ભરેલી છાબડીઓ લઈને જઈ રહી છે. સામે કૃષ્ણ મળે છે. કૃષ્ણ કહે છે, ચંદ્રાવલી, તમે બધા ક્યાંથી આવો છો? આ છાબડીઓમાં ઢાંકીને શું લઈ જાઓ છો? ચંદ્રાવલીજી કહે, મહારાજ, અમે વનમાંથી ફૂલ વીણીને જઈ રહ્યા છીએ. આ છાબડીઓમાં રંગબેરંગી સુંદર ફૂલ છે, અને સરખી સહેલીઓએ મળીને સાંજીનું વ્રત કર્યું છે. તેમના પૂજન માટે આ ફૂલ લઈ જઈએ છીએ.
કૃષ્ણ કહે, શું તમારી પ્રિય સખી શ્રી રાધાજી પણ આ વ્રતમાં સામેલ છે? ચંદ્રાવલીજી કહે, હા વળી, એના વગર તો અમને વ્રતનો આનંદ જ ના આવે ને. એના વગર તો અમને વ્રતનો આનંદ જ ના આવે ને. કૃષ્ણ કહે, તો પછી તમારા વ્રતનો આનંદ લેવા હું પણ આવું? ચંદ્રાવલીજી કહે, મહારાજ, આ વ્રતમાં તો બધી સખીઓ જ હોય, પુરુષ કોઈ ન હોય. આમ કહીને ચંદ્રાવલીજી પોતાની સખીઓ સાથે ચાલી ગઈ. કૃષ્ણ ત્યાં જ ઊભા રહી ગયા. વિચારે છે, કૃષ્ણ મનમાં વિચારે છે. સ્વગત કહે છે, આ ચંદ્રાવલીએ મને વ્રતમાં આવવાની ના નથી કહી, માત્ર પુરુષ કોઈ ન હોય એમ જ કહ્યું છે. એનો અર્થ એ થયો કે હું પુરુષ વેશમાં નહીં પણ સ્ત્રી વેશમાં જઈ શકું. આમ વિચારી પ્રભુએ સુંદર નવલ કિશોરી જેવું સ્વરૂપ ધારણ કર્યું. પોતાનું પીતાંબર સાડીની જેમ માથે ઓઢી લીધું, મુગટ છુપાવી દીધો. કૃષ્ણ કહે, અરીસામાં જોતા, હા, હવે હું બરોબર સખી વેશમાં આવી ગયો છું. સોળે શ્રૃંગાર સજીને એવો તૈયાર થયો છું કે કોઈ મતભર માનોની પણ મને જોઈને પોતાનું રૂપ ભૂલી જશે. હવે પહેલા વનમાં જઈ ફૂલ લઈ આવું, ફૂલના શ્રૃંગાર ગૂંથી દઉં અને માલણના વેશમાં વરસાના કીર્તિજીના મહેલમાં પહોંચી જાઉં. કૃષ્ણ જાય છે. મોટા ટોપલામાં ફૂલ ભરીને, ફૂલના શ્રૃંગાર ગૂંથીને, માથે ટોપલો લઈને માલણના વેશમાં પધારે છે. હવે ચોથું દ્રશ્ય શરૂ થાય છે. સ્થળ છે કીર્તિજીનો રાજમહેલ અને પાત્રો છે શ્રી રાધાજી, સર્વ સખીજનો અને માલણના વેશમાં શ્રી કૃષ્ણ. કૃષ્ણ કહે છે, માલણના વેશમાં લાંબા રાગે બોલે છે, કોઈ ફૂલ લ્યો ફૂલ, ફૂલના શ્રૃંગાર લ્યો. છે કોઈ ફૂલના શ્રૃંગારનો શોખીન જીવડો, જીવનને લાવો લ્યો, ફૂલના શ્રૃંગાર લ્યો. મેરે ફૂલ અનોખે, શ્રૃંગાર અનોખે, ફૂલ લ્યો હો રસિક જીવડા, જીવનનો લાવો લ્યો. કોઈ ફૂલ લ્યો ફૂલ, ફૂલના શ્રૃંગાર લ્યો. છે કોઈ ફૂલના શ્રૃંગારનો શોખીન જીવડો, જીવનનો લાવો લ્યો. ફૂલના શ્રૃંગાર લ્યો. મેરે ફૂલ અનોખે, શ્રૃંગાર અનોખે, ફૂલ લ્યો હો રસિક જીવડા, જીવનનો લાવો લ્યો. કોઈ ઓળખે નહીં માટે માલણે લાંબો ઘૂમટો તાણ્યો છે. ગલી ગલી સુંદર પોકાર કરતી ફરે છે. એમ કરતા રાધાજીના મહેલ સામે આવે છે. સાદ પાડે છે, ફૂલ લ્યો ફૂલ, ફૂલના શ્રૃંગાર લ્યો. છે કોઈ ફૂલના શ્રૃંગારનો શોખીન જીવડો, જીવનનો લાવો લ્યો. ફૂલના શ્રૃંગાર લ્યો. મેરે ફૂલ અનોખે, શ્રૃંગાર અનોખે, ફૂલ લ્યો હો રસિક જીવડા, જીવનનો લાવો લ્યો. રાધાજી કહે છે, ચંદ્રાવલી, આ ફૂલ વેચવા કોણ આવ્યું છે? જો તો ખરી એનો રાગ કેવો સુંદર છે. ફૂલ ને ફૂલના શ્રૃંગાર કેવા છે એ જરા જોઈ આવને. ચંદ્રાવલીજી કહે છે, લલિતા, જા નીચે જઈને માલણને જ અહીં બોલાવી લાવ. વૃષભાન લલીને આજે આપણે ફૂલના શ્રૃંગારથી સજાવીએ. લલિતા જાય છે, અનોખી માલણને જોઈને બોલાવે છે. લલિતા કહે છે, અરે ઓ માલણ, અહીં આવો. મારા સ્વામીનીજી રાધિકાજીને તમારા ફૂલના શ્રૃંગાર જોવા છે. ચાલો મહેલમાં એમની પાસે. માલણ કહે છે, બહેન, આ ગામમાં ફૂલના રસિક શોખીન જીવ કોઈ હોય તેમ લાગતું નથી. સવારથી ફરું છું પણ મારું એક પણ ફૂલ ખપ્યું નથી. આજનો મારો આખો દિવસ નકામો ગયો છે. હવે તમારા સ્વામીનીજી શું લેવાના હતા? મારી પાસે સમય થોડો છે ને મારું ગામ દૂર છે. હું તો પાછી મારે ઘેર જાઉં છું. લલિતા કહે, અરે અનોખી માલણ, એમ નિરાશ શું થાય છે? તું મહેલમાં આવતો ખરી. તારો આખા દિવસનો શ્રમ સાર્થક થશે. મારા સ્વામીનીજી શ્રી રાધિકાજી ફૂલના શ્રૃંગારના બડા રસિયા છે. તારા બધા શ્રૃંગાર લઈ લેશે. મારી સાથે એકવાર મહેલમાં આવતો ખરી. માલણ કહે છે, મને તો હવે વિશ્વાસ જ નથી રહ્યો કે આજે મારા શ્રૃંગાર ખપે. લલિતા કહે છે, જો હું તારા બધા શ્રૃંગાર આજે ખપાવી દઉં માલણ, તો મને દલાલીમાં શું આપીશ? માલણ કહે, તું માગીશ તે આપીશ. લલિતા કહે, તો પછી ચાલ મારી સાથે મહેલમાં. બંને મહેલમાં જાય છે. લલિતા આગળ ને પાછળ માલણના વેશમાં પ્રભુ ચાલે છે. શ્રી રાધાજી એક મોટા સુંદર આસન ઉપર બિરાજ્યા છે. તેમની સમક્ષ માલણના વેશમાં પ્રભુ ફૂલના શણગારનો ટોપલો મૂકે છે. રાધાજી કહે છે,
આવ માલણ, તું ક્યાંથી આવે છે? તારું નામ શું છે? તારા જેવી સુંદર માલણ આદિ મેં જોઈ નથી. માલણ કહે છે, પ્યારીજી. માલણ કહે છે, પ્યારીજી, મારું નામ શ્યામા છે. નંદગામમાં રહું છું. મારી માતાનું નામ ભક્તિ છે અને પિતાનું નામ પરમાનંદ માળી છે. રાધાજી કહે, અરે વાહ માલણ, તું છેક નંદગામથી આવે છે. તારા શણગાર હું જરૂર લઈશ. બતાવ મને કેવા શણગાર ગૂંથ્યા છે. અનોખી માલણ શ્રી રાધાજી સમક્ષ ટોપલામાંથી કાઢીને એક વસ્ત્ર ઉપર બધા શણગાર હારબંધ ગોઠવે છે. માલણ કહે છે, પ્યારીજી જુઓ, આ હાર છે, આ બાજુબંધ અને કળા છે, આ દામણી અને વેણી છે, આ કુંડળ અને પાયલ છે. આપ જુઓ જ છે ને અદ્ભુત એની ગૂંથણી. રાધાજી બધા શણગાર જોઈને ખૂબ પ્રસન્ન થાય છે. રાધાજી કહે છે, અરે બહેન, તમે તો એક એકથી ચડિયાતા શણગાર ગૂંથ્યા છે. આ બધા તમે જાતે જ બનાવ્યા કે બીજા કોઈ પાસે ગૂંથાવ્યા છે? માલણ કહે, પ્યારીજી, બધા શણગાર મેં જાતે જ ગૂંથ્યા છે. તમારે જે લેવા હોય તે જલ્દી લઈ લો. મને ઘેર જવાનું મોડું થાય છે. મોડું થશે તો મારી સાસુ અને પતિ મને વઢશે. જલ્દી કરો, મારે ઘણું દૂર જવાનું છે. રાધાજી કહે, અરે અનોખી માલણ, તું જેટલી સુંદર છે એટલા તારા શણગાર પણ સુંદર છે. આજની રાત તું અહીં જ રહી જા. તારા હાથે મને આ બધા શણગાર ધરાવ. શણગારના બદલામાં હું તને એટલું ધન આપીશ કે તારે ફરીને ફૂલ કે ફૂલના શણગાર વેચવા આવવું નહીં પડે. નિરાતે બેસ, અહીં ભોજન કરજે અને સવારે જજે. માલણ કહે, હું મારી સાસુની તથા પતિની રજા વગર આવી છું, માટે મારાથી રાત તો રહેવાશે નહીં. મેં તમારા ગુણગાન બહુ દિવસથી સાંભળ્યા હતા, તેથી તમારા દર્શન માટે ફૂલ વેચવાના બહાને આવી છું. હું પૈસા માટે નથી આવી, હું તો પ્રેમની ભૂખી છું. મારો તમારા પ્રત્યેનો પ્રેમ મને અહીં લઈ આવ્યો છે. મારા ગૂંથેલા આભૂષણો તમને પહેરાવી દઉં એટલે મારો શ્રમ સાર્થક થશે. ચંદ્રાવલીજી કહે, અરે માલણ, ઘેર ઘેર ફરીને ફૂલ વેચે છે અને પૈસા માટે નથી આવી એમ કહે છે. મારા સ્વામીનીજી તને અઢળક ધન આપવાનું કહે છે, છતાં ઉતાવળ શા માટે કરે છે? એક રાત અહીં રહી જાઓ, અમારી સાથે સાંજી પૂજન કરો, ભોજન કરો, સવારે જજો. ત્યાં મૈયા કીર્તિજી પધારે છે. કીર્તિજી કહે છે, શણગાર જોઈને કીર્તિજી કહે છે, અરે વાહ, ફૂલના આવા સુંદર શૃંગાર કોણે ગૂંથ્યા છે? રાધાજી કહે, મૈયા માલણ ગૂંથી લાવી છે. માલણ સામે જોઈને કીર્તિજી પૂછે છે. કીર્તિજી કહે છે, આ માલણ કોણ છે? ક્યાંથી આવી છે? રાધાજી કહે, મૈયા માલણ નંદગામથી આવી છે. કેવા સુંદર શૃંગાર બનાવ્યા છે. ગૂંથણીમાં તો હદ કરી છે. માલણે અનોખી છે ને શણગાર પણ અનોખા છે. એને કહું છું કે આજની રાત અહીં રહી જા, તારા હાથે મને શણગાર સજાવ, પણ એ ના પાડે છે. કીર્તિજી કહે, નંદગામની માલણને એમ જવા ન દેવાય. માલણ બહેન, તું આજે તો અહીં જ રહી જા. કીર્તિજી જાય છે. ઠાકોરજીને જેટલું જોતું હતું એટલું મળી ગયું. રાધાજી કહે, માલણ, મૈયાની આજ્ઞા થઈ છે એટલે હવે તો તમારાથી જવાશે જ નહીં. માલણ કહે, પ્રભુ ઈચ્છા, હવે તો ઘેર ઠપકો મળશે તો સહી લઈશ, બીજું શું, લાચાર છું. રાધાજીની આજ્ઞા તો મારે માનવી જ પડશે. રાધાજી, લલિતાજી, ચંદ્રાવલીજી બધા ખુશ થાય છે. પછી ચંદ્રાવલીજી કહે છે, વાહ, બહુ સરસ. તો પછી માલણ, તારા હાથે જ મારા પ્યારીજીને આ બધા શણગાર કરી દે. તને શણગાર કરતા તો આવડે છે ને? માલણ કહે, હાજી, મને બહુ જ સરસ આવડે છે. માલણ શ્રી રાધાજીને એક પછી એક ફૂલના શણગાર ધરાવે છે. રાધાજીને ચંદ્રાવલીજી દર્પણ બતાવે છે. શણગાર એવા સુંદર થયા છે કે રાધાજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. રાધાજી કહે, વાહ માલણ, આજે તો તે કમાલ કરી હું. ચંદ્રાવલીજી કહે, મારી પ્યારી સખીને માલણ તે એવી સજાવી છે કે આજે તો ખુદ મારી જ નજર એને લાગી જશે.
માલણ કહે, ચાલો હવે, મને સાંજી પૂરતા પણ બહુ સરસ આવડે છે, તમને સાંજી પણ પૂરી આપું. રાધાજી કહે, બહુ સરસ, ચાલો ભીતને ચંદનની ગારથી લીપીને તૈયાર કરી જ છે, તમે આવો, આપણે બધા મળીને સાંજી પૂરીએ. માલણ અને રાધાજી ભીત ઉપર સાંજી ચિતરે છે, ફૂલ ગોઠવે છે, સખીઓ મંગલ ગીતો ગાય છે. સાંજી ભલી બન આઈ રે, શ્રી રાધે વૃષભાન લલી, બરન બરન કે ફૂલ બિન કે अपने हाथ बनाई रे, नंद गामते सखी भेखले, आये कुंवर कन्हाई रे, पुरुषोत्तम प्रभु की छवि निरखत, नैनन सचुपाई रे. એટલામાં કીર્તિજી પધારે છે. કીર્તિજી કહે છે, ચંદ્રાવલી, રાધા, લલિતા, તમારે સાંજી પૂરાઈ ગઈ. રાધાજી કહે, હા માં, જુઓ તો ખરા, આ માલણે કેવી ઉત્તમોત્તમ સાંજી પૂરી છે, ખરી કલાકાર છે હો. કીર્તિજી કહે, વાહ, સાચે જ કલાત્મક સાંજી પૂરી છે. હવે તમે બધા સાંજી પૂજન કરી લો, ભોગ ધરી લો અને પછી ભોજન શાળામાં આવી જાઓ. રાધાજી કહે, જેવી આજ્ઞા મૈયા. કીર્તિજી જાય છે, બધા સાંજી પૂજન કરી ભોગ ધરે છે, દંડવત પ્રણામ કરી એક પછી એક જાય છે. હવે પાંચમું દ્રશ્ય શરૂ થાય છે. તેના પાત્રો છે માલણના વેશમાં કૃષ્ણ, શ્રી રાધાજી અને લલિતા. સ્થળ છે વૃષભાન સદનનો એક વિશાળ ખંડ. મોટો છત્રી પલંગ છે. પલંગમાં વચ્ચે માલણ અને એક બાજુ રાધાજી અને બીજી બાજુ લલિતાજી બિરાજે છે. ત્રણેય જણ વાતો કરે છે. માલણની સામે જોઈને રાધાજી કહે છે, આજે સાંજી પૂજનમાં અને ભોજનમાં તમારા આવવાથી ખૂબ જ આનંદ આવ્યો. અનોખી માલણ, તમે તો આજે કમાલ કરી. માલણ કહે, પ્યારીજી, મને પણ આજે તો તમારી સાથે ખેલવામાં અને તમને શૃંગાર ધરાવવામાં અતિશય આનંદ આવ્યો. હવે હું તમને એક ઉખાણો પૂછું છું, તેનો જવાબ આપશો? રાધાજી કહે, હા હા, પૂછો. આમે આજે ઊંઘ આવતી નથી, મને આવડશે તો જરૂર જવાબ આપીશ. માલણ કહે, 6 પગ 2 મુખ 3 નેત્ર હૈ, જાકો જીભ જ એક, તો તે જીવ કોણ જાણીએ, બોલો સુજાન ધરી ટેક. ફરી એકવાર, 6 પગ 2 મુખ 3 નેત્ર હૈ, જાકો જીભ જ એક, તે જીવ કોણ જાણીએ, બોલો સુજાન ધરી ટેક. શ્રી રાધાજી ઘણો વિચાર કરે છે, પણ આ ઉખાણાનો ઉત્તર જડતો નથી. રાધાજી કહે, મને તો આનો ઉત્તર જડતો નથી. 6 પગ વાળો અને 2 મુખ વાળો તથા 3 આંખ વાળો કોણ હોય, તે તમે જ કહી દો. માલણ કહે, તમે હાર્યા એમ કબૂલ કરો તો જ જવાબ કહું. રાધાજી કહે, હાર્યા એમ તો કેવી રીતે કહેવાય? તો માલણ કહે છે, તો પછી ઉત્તર આપો, નહીં તો હાર્યા એમ કહી દો. રાધાજી કહે, અમે હાર્યા, બસ હવે તમે સાચો ઉત્તર કહી દો. માલણ કહે, ઉત્તર છે દેડકા ઉપર બેઠેલા શુક્રાચાર્યજી. રાધાજી કહે, વાહ માલણ, ખરું ઉખાણું શોધી લાવ્યા હો. માલણ કહે, હવે બીજું સાંભળો. પેટ ચીરીને જલમાં રહ્યો હલકું તેનું નામ, લક્ષ્મી જેની બેન છે, બોલો સુંદર વામ. ફરી એકવાર, પેટ ચીરીને જલમાં રહ્યો હલકું તેનું નામ, લક્ષ્મી જેની બહેન છે, બોલો સુંદર વામ. રાધાજી થોડો વિચાર કરીને પછી કહે છે, લક્ષ્મી કોની બહેન છે તે તો કઈ સમજાતું નથી. હાર કબૂલ, બસ ઉત્તર કહી દો. માલણ કહે, ઉત્તર છે શંખ. બધા ખૂબ હસે છે. હસતા હસતા માલણ શૈયામાં પડી જાય છે. લલિતા કહે, અરે અરે, એટલામાં આને શું થયું? રાધાજી કહે, લલિતા જો તો ખરી, આ તો બેભાન થઈ ગઈ હોય એમ લાગે છે. લલિતા માલણના મોં ઉપર, શરીર ઉપર હાથ ફેરવે છે. ચોળીની અંદર કંઈક કઠણ વસ્તુ જણાય છે. તપાસે છે તો વાંસળી છે. બહાર કાઢીને રાધાજીને બતાવે છે. રાધાજી કહે, વેણુ પોતાના હાથમાં લેતા રાધાજી કહે, હા, આ વેણુ બતાવે છે કે આ તો માલણના રૂપમાં નંદનંદન નંદગામથી પધાર્યા છે. અરે નાથ, આપે મારા માટે આટલો બધો પરિશ્રમ લીધો.
હાથમાં વેણું લઈને રાધાજી રડવા લાગ્યા. શૈયામાંથી બેઠા થઈને કૃષ્ણ પોતાનો સખી વેશ ઉતારી નંદનંદનના સ્વરૂપે દર્શન આપે છે. કૃષ્ણ કહે છે, પ્યારીજી, આપ દુઃખ ન કરશો. મને ચંદ્રાવલી સખીએ કહ્યું કે અમારા સાંજે ખેલમાં પુરુષને આવવાની મનાઈ છે. મારે તો તમારા વ્રતનો આનંદ લેવો હતો, એટલે હું માલણ રૂપ ધરીને આવ્યો. બોલો, હું ન આવ્યો હોત તો મારા વગર તમને શણગાર કોણ કરત? મારા વગર તમને સાંજે પૂજવાનો આનંદ આવત ખરો? રાધાજી પ્રસન્ન થઈને શ્યામજીને ભેટી પડે છે. લલિતાજી બંનેના ઓવારણા લે છે અને પડદો પડે છે. વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો કે આપને આ નાટક કેવું લાગ્યું. અને કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ આવે છે કે ઠાકોરજીની બધી લીલા અદ્ભુત છે. ખેલ મેં મેલ હૈ, થાલ મેં માલ હૈ. એટલે કે ઠાકોરજી કોઈ પણ ખેલ કરે તો તેમાં યુગલ સ્વરૂપનો મિલાપ થતો હોય છે, એટલે ખેલ મેં મેલ હૈ. આ રીતે અહીં સાંજી લીલાનું નાટક વિરામ લે છે.